એકતાના દૃશ્યો ભુજની રેનબસેરા ખાતે માનસિક રોગી વ્યક્તિઓને ભોજન કરાવાયું। ભુજ શહેર ખાતેના કેમ્પ વિસ્તારમાં આવેલા રેનબસેરા ખાતે ઈદને અનુલક્ષીને સહકાર સેવા મંડળ દ્વારા માનસિક વ્યક્તિઓને ભોજન કરાવી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભુજના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, રાજેન્દ્રસિંહ જાડેજા, અનુપમભાઈ શુકલ, આમદભાઈ જત, એડવોકેટ આરિફભાઈ રાઠોડ, યુનુસભાઈ ખત્રી, માલશીભાઈ માતંગ, પ્રમુખ જહીર સમેજા તેમજ વારીસભાઈ પટણી, હનીફભાઈ થેબા અને ભોગીલાલભાઈ વોરા હાજર રહ્યા હતા। શરૂઆતમાં લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ રેનબસેરાના સંચાલક હેમેન્દ્રભાઈ જંસારી દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા તેમજ શંકરભાઈ સચદે દ્વારા કોમી એકતા જળવાઈ રહે તેવી વાત કરી હતી અને આવેલા મહેમાનોનું શાલ આપી સન્માન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, ભુજ, કચ્છ। આપનું નામ क्या है? हाँ बोलो। इब्राहिम हालेपोत्रा, अखिल कच्छ सुन्नी मुस्लिम हितरक्षक समितिના ઉપપ્રમુખ। આજ રોજ સહકાર સેવા મંડળ આયોજિત રમજાન ઈદ નિમિત્તે રેનબસેરા મધ્યે અંધ, પાગલ અને બિચારા ઘર વિહોણા જે વ્યક્તિઓ છે તેને સાથે ઈદ મનાવવા માટેનો એક પ્રોગ્રામ રાખેલ હતો। તેમને જમાડી અને સારા માણસોની કઈ રીતે ઈદ થાય તે બાબતેના આ પ્રયાસો છે। ભગવાન અમારી આ બંદગીને કબૂલ કરે, કારણ કે મુસ્લિમ સમાજ રમજાન મહિનો આખો મહિનો નમાજ, રોજા, જકાત અને અન્ય ઇબાદતો કરેલ છે। તેની સાથે સાથે આ દિન દુખિયા અને જે અર્ધ પાગલ, જેમને પોતાના પરિવારની પણ સમજણ ન હોય અને પોતાના શરીરની પણ વધારે પડતી સમજણ ન હોય તેવા પરિવારો, વ્યક્તિઓ સાથે જ્યારે આપણે ઈદની નિમિત્તે તેમને ભોજન સમારંભનો એક પ્રોગ્રામ રાખેલો હતો, તે પ્રોગ્રામમાં હાજરી આપી અને અમારી ઇબાદતને ક્યાંક ને ક્યાંક સરળતા બનાવીએ તે માટેના આ પ્રયાસો છે। આજે અહીં કને 40 થી 50 જણાને સહકાર સેવા મંડળના દાતાશ્રીઓના સહયોગથી તેમને એક ટાઈમનો ભોજનનો પ્રોગ્રામ પણ રાખેલ છે। સાથે સાથે અમે દુઆ કરીએ પરવરદિગાર પાસે, આપણે બધા દુઆ કરીએ કે રેનબસેરામાં રહેલા વ્યક્તિઓમાં તેમના પરિવાર સાથે મિલન થાય, તેમને અલ્લાહ ભગવાન સદબુદ્ધિ આપે અને પાગલપણનું દૂર થાય તેવી દુઆ કરીએ। હું જણસારી હેમેન્દ્ર, મંત્રી શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ। આ ટ્રસ્ટના નેજા હેઠળ મા બાપનું ઘર રેનબસેરા છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે અને હર હંમેશની જેમ મારા મુસ્લિમ બિરાદર ભાઈઓ ઈદની ઉજવણી નિમિત્તે અમારા આશ્રમમાં આવી અને ઘર વિહોણા માનસિક લોકોને વિશિષ્ટ ભોજન કરાવતા હોય છે। ત્યારે હું આ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવું છું અને હર હંમેશની જેમ આ માનસિક રીતે જે બીમાર લોકો છે, ઘર વિહોણા લોકો છે, ઘરથી વિખૂટા પડી ગયેલા લોકો છે, આવા લોકો માટે જે ખરેખર સેવાકીય કાર્ય કરી રહ્યા છે એ બદલ સહકાર યુવક મિત્ર મંડળ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સહકાર યુવક મંડળ છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમના તમામ તહેવારોની ઉજવણી કરે છે અને એક ભાઈચારાના નાતા હેઠે અને ભાઈચારો જળવાઈ રહે એવા સતત પ્રયાસો સાથે આ સેવાના કાર્યો સહકારી યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। ખાસ કરીને એમના પ્રમુખ જહીરભાઈ સમેજા, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આવા સતત નાના નાના કાર્યક્રમો કરી અને ખૂબ જ મોટું સેવાનું કાર્ય કરી રહ્યા છે, તો એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું। આજે ઈદ નિમિત્તે અહીંયા રેનબસેરામાં જે પ્રોગ્રામ હતો એ વિશે આપ શું કહેશો? સૌથી પ્રથમ તો ઈદ ઉલ ફિત્ર સૌને મુબારક, ખૂબ ખૂબ શુભકામના। આ સંસ્થાની વાત કરવી હોય તો એમ કહી શકાય કે માનસિક દિવ્યાંગ લોકો એમના માટે પરિવારના સ્નેહના સીમાડા પૂરા થતા હોય છે। જે એ સીમાડા પૂરા થાય આવી સંસ્થાના સીમાડા ચાલુ થતા હોય છે। લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, ખાસ કરીને રાહુલ જનસારીભાઈ, એમણે જે ધૂળી દખાવી છે માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરવાની, ખરેખર કામગીરીનો ગૌરવ છે। આવી સંસ્થાઓ ચલાવવી બહુ કઠિન કામ છે।
સામર્થ્ય કહે છે કે વી હેવ ગાઈડેડ મિસાઇલ્સ બટ અનગાઈડેડ નહીં. આપણે જો ડાયા માણસો માટે પણ કહી ગયા છે વી હેવ ગાઈડેડ મિસાઇલ્સ બટ અનગાઈડેડ નહીં. આ તો દેખીતી અનગાઈડેડ છે બધા. એમને ગાઈડ કરવા અને થાળે પાડવા એ ખરેખર બહુ મોટી વાત છે. અને ઈદ થોડું ફિત્રની ઉજવણી આના કરતાં સારી ન હોઈ શકે. આવા લોકોને તમે નિષ્ઠાન આપો, પ્રોત્સાહન આપો, કપડાં આપો. આમ તો વિશ્વના બધા જ ધર્મોએ છેવાડાના માણસોને એવા હિદાયત આપી છે. કુરાનમાં ખાસ કરીને પૈગંબર સાહેબે જે મેસેજ આપ્યો છે એ છે કે ભાઈ જે લોકો પાસે ઈશ્વરે કુદરત આપ્યું છે એમની ફરજ છે જે લોકો આજથી ઊંચી હતું એ લોકોની સેવા કરે. ગુજરાતી શાયર હું ભૂલી ગયો છું, એમને બે પૂર્તિઓ બહુ સારી કરી છે. બસ એટલી સમજ મને પરવાર દેવાની, બસ એટલી સમજ મને પરવર દિગાર દે. જ્યાં સુખ મળે ત્યાં બીજાના વિચાર. એ સંદેશો સૌએ આપણી જીવનમાં ઉતારવો જોઈએ. આપણી પાસે જે કંઈ સુખ હોય, સંપત્તિ હોય, સાધન હોય, એની વહેંચણી આપણે કરતા રહીશું. મને એમ લાગે છે કે સુખનો આનંદ છે એના કરતાં વધારે સુકૂન આવા લોકોની સેવા કરવાની.